બી કોલ નથી ઉપાડતો. મોટો હશે કોઈ જોડે ચા પાણી નાસ્તો અથવા ન્યાય અપાવવા માટે અમે આવ્યા છીએ. મારી કુદરતી જે અત્યારે બનાવ બન્યો છે બહુ દુઃખદ છે. બરાબર, મેં એમની જોડે એ જ માગણી કરી છે કે એના સુપરવાઇઝર અને એને કોણે ઇશારો કર્યો આ અધિકારી મારા બધા મારા હાજર થાય બધા મારા હાજર જોઈએ. બરાબર, આ એના બધા साहब एक वक्त तो कचरा पोथा उनके साहब में की दो साहब में की देख के ना कचरा पोथा कचरा में उताव પછી તો નોકરી લગાઈ ને કઈ લગાવ એક મિનિટ ઉપર આપણે આટલી નાના પેલા તમારા સ્ટાફ ચાલુ કરો ફોન લગાઈ વિડિયો કો ઉપાડશે જ નહીં લાગે કોઈ ગયા ઉપાડો તો ઠીક, ના ઉપાડો તો તમે નેગેટિવ બી લો, ખબર પડે આપણે. આ તો એમના ઘરના મોજમાં રાખે છે ને બીજાને સજામાં રાખે એવું જોયું વાત. આ નેગેટિવ બરાબર. હવે કંટ્રોલ રૂમમાં કરું છું. કંટ્રોલ રૂમ શું કહે છે હા એ બી તમને ખબર જ નથી. એ બી સાંભળો. ઇમરજન્સીની બહાર ભીડ કરવાનો કોઈ જ મતલબ નહીં. સાઈડમાં આવી જાવ ને આપણે સાઈડમાં ઉપર કોલ કરીએ. સાઈડમાં આવી જાવ બધા. સાઈડમાં આવી જાવ બધા. બેઠા છે. કંટ્રોલ રૂમ બી કોલ નથી ઉપાડતો. એમ બી ના ઉપાડાલો. હલો, ફરીથી લગાવો. હા લગાવો. હમણાં ગાડી તો ઉઠી એનો કઈ જવાબ નહીં. એમનું સાંભળવા જ બેઠા છે અત્યારે. અમુક ટાઈમ પૂરો થશે પછી આપણું ચાલુ થશે. હા, કંટ્રોલ રૂમમાંથી વાત કરો. વિનોદ પરમાર વાત કરું, હોસ્પિટલ કમિટી ચેરમેન આમ આદમી પાર્ટીમાંથી. ચલો કંટ્રોલ રૂમે બી કોલ કાટ કરી દીધો છે. પાછો કરો, ફરી કરો. શું કહે છે સાલાઓ? મતલબ હવે હું ટોળામાં છું. પોલીસ વાળા હાજર જ છે, એની પાસે જવાબ લઈ લો. પોલીસ તો કઈ જવાબ જ નહીં. પોલીસ તો શું કહે? ના ના, પણ કંટ્રોલ રૂમ માંથી જવાબ નથી આવતો તો એ તો કોક તો હશે ને કે ભાઈ કંટ્રોલ રૂમ માંથી કેમ ફોન કટ કરે છે. હું તમને ક્યારનો સમજાવું છું, કોઈ ફોન પર જવાબ નહીં આલે. અડી જ જવું પડશે. અવાડી આ છેલ્લો કોલ છે એમનો તો બધા જાય. નાની જગ્યાની ઓફિસમાં પૂછી દેવા. આઈસીયુ માં પૂછાય, ઓફિસમાં તો જવાય ને. હા ચલો ચલો. નથી ઉપાડતા ભાઈ. બોલા હિરેનભાઈ. એ તો એસી બેઠા છે. આપણે પરસે બધા ગેટો બંધ કરી એ લોકો અંદર આઈસીયુમાં ને એમ છે. બરાબર, તમે લોકો બેસી રહેશો તો એ આવવાનું નહીં. તમે લોકો ખાલી હું તો એક જ વસ્તુ કહું છું કે આ ફેમિલીના સપોર્ટમાં છીએ આપણા, નથી એવું નહીં. પણ આ રીતે મુખ્યાદર સાહેબ બેસી રહ્યાથી કોઈ નિવેડો આવવાનો ફોટો હશે કોઈ જોડે? છોકરાઓ જોડે હશે. એટલે મારી એક જ સલાહ છે કે ભાઈ અત્યારે હવે ચા પાણી નાસ્તો કરવો અથવા તો તમારે ઘરે જવું તો ઘરે જાઓ. બરાબર, આમનું રિઝલ્ટ હું માનું ત્યાં સુધી સવાર સુધીમાં ખબર પડશે કે શું પરિસ્થિતિ છે. તો અત્યારે અહીં બેસી રહેવાનો કોઈ મતલબ મારી દ્રષ્ટિએ દેખાતો નથી. અત્યારે તમે બેઠા છો તો હડતાલમાંય નથી બેઠા. કોઈ પરિસ્થિતિ એવી છે જ નહીં કે તમે બેઠા હોય લાગે કે ભાઈ હડતાલમાં બેઠા છે કે આ સ્ટાફ આ રીતે છે. બરાબર છે. એટલે મારું તો માનો તો પછી બધા પોતાના ઘરે જાઓ. એવું હોય તો સવારે આંટો મારજો, સવારે જોજો આગળ કંઈ બી હશે. કેટલા વાગ્યા કેટલા અત્યારે? 3 વાગ્યા. બરાબર, એટલે 2-3 કલાક જે આરામ કર્યો હોય આરામ કરી લો. ભાઈ સવારે જોઈ લો, સવારે હું પણ આવીશ.
બરાબર. એટલે અત્યારે અહીં બેસી રહેવાનો મારી દ્રષ્ટિએ કોઈ મતલબ નથી. તો તમને લોકોને જે યોગ્ય લાગે પણ સર અત્યારે બધા દૂર દૂરથી આવે છે એ બધા બેન બરાબર છે. અહીં બેસી રહેવાનો કોઈ મતલબ નહીં, કારણ કે અંદર આઈસીયુ છે. બરાબર. ભાઈ આપની સાથે સ્ટાફમાં કોણ હતા? ભાઈ આપણે ત્રણે હા તમે સમજો. એટલે મારું કહેવું એમ છે કે બેસી રહેવાનો કોઈ મતલબ નથી. તમે ભૂખ્યા તરસ્યા છો, જમ્યા વગરના છો, બરાબર. એટલે પોતાના ઘરે જાઓ અથવા તો બહાર પહોંચો, બહાર હવામાં બેસો, બરાબર. ચા પાણી નાસ્તો કરો, ફ્રેશ થઈ જાઓ, બરાબર. અત્યારે હાલમાં તમે અહીં કશું જ નહીં કર્યું. તમારા કે અમારા કોઈના હાથમાં છે જ નહીં. ખાલી એ લોકોની સાથે છીએ તે આપણે બતાવી શકીએ, બરાબર. બીજું કંઈ છે એટલે હવે આમે ઇમરજન્સી છે, આઈસીયુની બહાર બેઠા છો. એટલે આ 3 જણાનું તો સાથે છીએ જ આપણે, પણ બીજા જે પેશન્ટો જે નવા આવતા હોય એ લોકોની જોડે બી સહાનુભૂતિ રાખીને આપણે અહીંયાથી રસ્તો કાઢી કરી. કારણ કે પેશન્ટ જોવો ને બાજુમાં હોય, જોવો ને તો ગભરાઈ જાય કે શું હશે. એટલે અંદર જતાં જતાં આઈસીયુમાં જતાં ગભરાઈ જાય તો કંઈક બીજું સ્વરૂપ થાય. એના કરતાં બેટર છે કે તમે અહીંયાથી નીકળો. સવારે આવો, બધા સવારે ઉપર બરાબર. અહીં અત્યારે બેસી રહેવાનો કોઈ મતલબ નથી. બહાર નીકળી ચા નાસ્તો કરો. હું કમસે કમ 10 વાગ્યાની આસપાસ આવું. 10 થી 11 મોર્નિંગ વડ આવશે એટલે એ લોકો નો કોઈ ચડી જશે મારી એમ બોલવાનું મારું કારણ કે મારા ઘરમાં કરવાવાળું કોઈ નથી. બરાબર. મારા 2 બાળકો સવારે ઉઠીને ચા નાસ્તો બધું કમ્પ્લીટ કરી આવવાનું અને એ લોકો નીકળે પછી હું નીકળી શકું. બરાબર છે. એટલા માટે કરું. મારો વાઈફ અહીંયા જ એક્સપાયર છે. યુએન મહેતામાં 18 નંબરનો બેડ છે અંદર. 18 નંબરનો બેડ 18 નંબરનો બેડ હું તમને કહું ને, અહીંયા જ એક્સપાયર થયું મારે. ત્યારથી આપણે નક્કી કરેલું કે કોઈને તકલીફ નહીં પડે. આજે 4થું વર્ષ છે અને હું અહીંયા અંદર આવું છું ને તો મને ઈચ્છા જ નથી થતી આવવાની, પણ મજબૂરીમાં આવું છું. બરાબર. એટલે તમે હવે અહીંયાથી ઉઠીને ચા નાસ્તો બહાર કરો, બરાબર. બાજી એવું નહીં કે આ સાંભળો બાજી તમને નથી કહેતો. આ સ્ટાફ છે. સાંભળો, આ નોકરી બાજી આ નોકરી કરીને આવેલા સ્ટાફે ફાટેલા. બરાબર. હવે અંદર ડૉક્ટરનું કામ કરે. સ્ટાફ અંદરનો નોકરીનો આ લોકોએ બેસીને શું કરે? કપાટા મારે નસી કૂદી કરે, તમને સારું ના લાગે. એના કરતાં બહાર જવાનું. કંટ્રોલ રૂમ થી કોલ નથી ઉપાડતો. ના